हेडिंग लिखो सिर्फ एरर ऑफ ओमिशन। ओके, चैप्टर 1 पार्ट 2 अकाउंटेंसी। Heading is error of omission. It means that transaction was taken place. It means that transaction was taken place by mistake. By mistake, it is not recorded in books of account. By mistake, it is not recorded in books of account. Example. Purchase goods of ₹1,000. Example. Purchase goods of ₹1,000. ના તો એક્ઝામ્પલ છે બેટા, ખાલી ટ્રાન્ઝેક્શન લખવાનું છે. એન્ટ્રી ફોર્મમાં કઈ રીતે લખવાનું? ઓકે, example, purchase goods of ₹1,000. By mistake, it is not recorded in books of account. By mistake, it is not recorded in books of account. So this type of error is known as error of omission. Error of omission. Next para. To rectify મેચ થઈ જાય બેટા, ના જ પડે બકા. હવે તમે એન્ટ્રી ના કરી હોય તો તમારું ડેબિટ સાઈડ અને ક્રેડિટ સાઈડ બંને સાઈડ ઓછું જ બોલે બેટા. હવે સપોઝ તમે 1000 ગુડ્સ પરચેસ કરી, ઓકે બરાબર છે, કેશમાં, તો તમારું 1000 ડેબિટ સાઈડ પણ ઓછું છે અને ક્રેડિટ સાઈડ પણ ઓછું છે. ઓકે, તો તમારું ટ્રાયલ બેલેન્સ મેચ થઈ જશે બેટા. તમે સપોઝ એક સાઈડ એન્ટ્રી કરી હોય ડેબિટ સાઈડ ને ક્રેડિટ સાઈડ ના કરી હોય તો તમારું ટ્રાયલ બેલેન્સ મેચ ના થાય. પણ તમે બંને સાઈડ એન્ટ્રી નથી કરી, ના ડેબિટ ના ક્રેડિટ, ઓકે, તો તમારું ટ્રાયલ બેલેન્સ મેચ થઈ જાય. બરાબર. હા, આપણે શું હતું લાસ્ટ? નેક્સ્ટ પેરા. To rectify the given transaction, pass the entry in books of account. Underline करो, underline. Pass the entry in books of account. The error will be rectified. એટલે આપણે કશું જ નહીં કરવાનું, ખાલી એન્ટ્રી કરી દેવાની. તો આ સિમ્પલમાં સિમ્પલ હતું એરર ઓફ ઓમિશન. ઓકે બરાબર, આ સિમ્પલમાં સિમ્પલ હતું એરર ઓફ ઓમિશન. કશું જ કરવાનું નહીં આપણે. એન્ટ્રી લખી નથી, લખી નાખો, બસ તમારું એરર નીકળી ગઈ. ઓકે બરાબર છે. સો ધીસ ટાઈપ ઓફ એરર ઇઝ નોન એઝ એરર ઓફ ઓમિશન. ટ્રાન્ઝેક્શન થયું છે, ભૂલથી આપણે રેકોર્ડ કર્યું નથી, તો રેકોર્ડ કરી દો, તમારી ભૂલ સુધરી ગઈ. ઓકે, શું થયું? અવાજ આવે છે મારો?
ઓકે, વચ્ચે કદાચ ઇન્ટરનેટમાં થોડી કંઈક પ્રોબ્લેમ થઈ ગયો લાગે છે. પાછું આવી ગયું પાછું. સો આ જે એરર છે એમાં શું પ્રોબ્લેમ છે કે ભાઈ ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે, આપણે એન્ટ્રી કરી નથી. ઓકે, then make the entry, the error will be rectified. Okay, clear this, all of you? All of you clear this? Everyone with હવે સપોઝ એક્ઝામ્પલ કે આપણે 1000 નું ગુડ્સ પરચેઝ કર્યું, ભૂલથી એ આપણે બુક્સ ઓફ એકાઉન્ટમાં રેકોર્ડ કર્યું નથી. ધીસ ટાઈપ ઓફ એરર ઇઝ નોન એઝ એરર ઓફ ઓમિશન. ઓકે, બરાબર. તો હવે શું કરવાનું આપણે સુધારવા માટે? એન્ટ્રી લખી નાખવાની, વાત પતી ગઈ. ક્લિયર ધીસ? આપણે 1000 નું ગુડ્સ પરચેઝ કર્યું. ઓકે, ભૂલથી આપણે બુક્સ ઓફ એકાઉન્ટમાં એની એન્ટ્રી લખી નથી. તો હવે એની એન્ટ્રી આપણે લખી નાખવાની. હા, બસ પતી ગયું. હા, યસ, પતી ગયું. એરર વિલ બી રેક્ટિફાઈ. ઓકે, બરાબર છે. જ્યારે આપણે બિલો ફાઇન્ડ કર્યા ખબર પડે કે ભાઈ આ આપણે રેકોર્ડ નથી કર્યું. ઓકે, બરાબર છે. તો પહેલા નોટ ડાઉન કર્યું કે ભાઈ આ આપણી એક ભૂલ છે કે આપણે આ બિલ રેકોર્ડ નથી કર્યું. ઓકે, પછી એને બુક્સ ઓફ એકાઉન્ટમાં રેકોર્ડ કરી નાખો. એને એરર ઇઝ કમ્પ્લીટ. ઓકે, ખબર પડી? ઓકે, હવે સેકન્ડ શું છે? એન્ટ્રી વાંચો. સેકન્ડ પોઈન્ટ શું છે? ખાલી પોઈન્ટ વાંચો. હા, તો હેડિંગ આપો, એરર ઓફ પ્રિન્સિપલ. It means that the entry was done in books of account. The entry was done in books of account by mistake. It was not done by mistake. It was not done according to accounting principles. According to accounting principles. So this type of error is known as error of principles. Error of principles. So this type of error is known as error of principle. Example. Purchase machinery and installation expense ₹1,000 and installation expense ₹1,000 paid in cash by mistake it is recorded in wages account. By mistake it is recorded in wages account. એટલે આપણે મશીનરી પરચેસ કરી. ઓકે, બરાબર છે. આપણે ઇન્સ્ટોલેશનના એક્સપેન્સના આપણે 1000 કેશ આપ્યા. ઓકે, તો એન્ટ્રી શું આવે બેટા? એન્ટ્રી શું આવે? આપણે અત્યારે આપણે મશીનરી પરચેસ કરી, આપણે ઇન્સ્ટોલેશનના ₹1,000 આપણે કેશમાં આપ્યા, તો એન્ટ્રી શું આવે?
અરે અત્યારે જ આપણે એસેટ્સ ની એન્ટ્રી કરી બકાબર, હજી તો આપણે 5 દિવસ પણ નહીં થયા પૂરા બેટા. મેં તમને આવું શીખવાડી એન્ટ્રી મશીનની. આપણે એન્ટ્રી શું શીખ્યા છીએ? મશીન એકાઉન્ટ ડેબિટ ટુ બેંક ટુ કેશ. ઓપન કરો એન્ટ્રી એસેટ્સ ની, તમે લખાઈ મેં ઇન્સ્ટોલેશન એડ થઈ જશે મશીનમાં બેટા. યાદ આવ્યું કે નહીં? હા, હજી 5 દિવસથી પત્યા નથી બેટા. મશીન એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ ના આવે ને, તો આ ઇન્સ્ટ્રક્શન હું બોલ્યું વચ્ચે? અચ્છા એવું છે, ઓકે સોરી. પણ ઇન્સ્ટ્રક્શન આવશે જ નહીં બેટા. ઓકે, હા ઓકે. સો મશીન એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ આવવું જોઈએ. તો આપણે લખ્યું શું? વેજીસ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ, બરાબર છે. તો પહેલા લખો રોંગ એન્ટ્રી, હેડિંગ આપો રોંગ એન્ટ્રી, એન્ટ્રી ફોર્મમાં આવે. પહેલા લખો રોંગ એન્ટ્રી, એન્ટ્રી ફોર્મમાં વેજીસ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ, વેજીસ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ. લખ્યું તમે? અહીંયા જો તમે પહેલા આપણે જે રોંગ એન્ટ્રી આવશે શું આવશે? વેજીસ એકાઉન્ટ ડેબિટ, વેજીસ એકાઉન્ટ ડેબિટ 1000 ટુ કેશ એકાઉન્ટ 1000. ઓકે, આ રોંગ એન્ટ્રી છે. ઓકે, બરાબર છે. રાઈટ એન્ટ્રી શું આવે? રાઈટ એન્ટ્રી શું આવે? મશીન એકાઉન્ટ ડેબિટ, યસ રાઈટ એન્ટ્રી મશીન એકાઉન્ટ ડેબિટ. તમારે લખવાનું કે રાઈટ એન્ટ્રી આવી રીતે, બરાબર છે. હવે આપણે રેક્ટિફાઈ એન્ટ્રી. ઓકે, આ રોંગ એન્ટ્રી છે, રાઈટ એન્ટ્રી છે. હવે રેક્ટિફાઈ એન્ટ્રી. રેક્ટિફાઈ એન્ટ્રીમાં શું કરવાનું? જે વસ્તુ જ્યાં હોવી જોઈએ ત્યાં મૂકી દો પહેલા, અને જે ભૂલ છે એને રિવર્સ કરી નાખો. રેક્ટિફિકેશનનો એક જ લાઈનનો ફોર્મ્યુલા છે, જે વસ્તુ જ્યાં હોવી જોઈએ ત્યાં મૂકી દો, અને જે ભૂલ થઈ છે એને રિવર્સ કરી નાખો. ઓકે ઓકે, સો વસ્તુ ત્યાં મશીન એકાઉન્ટ શું જોવું જોઈએ? ડેબિટ હોવું જોઈએ. આપણે જો કેશ, હા કેશ ને અડવા નથી, કેશ બરાબર છે. ઓકે, આપણે કેશ ને અડવા નથી, કેશમાં એકાઉન્ટ બરાબર છે ને એમાઉન્ટ બરાબર છે. ઓકે, તો આપણે કેશ ને એમાઉન્ટ ને કેશ ને અડવા નથી, કેશ એકાઉન્ટ ને પણ અડવા નથી, આપણે એમાઉન્ટ ને પણ અડવા નથી. અહીંયા તો જો કેશ એકાઉન્ટ અહીંયા હોવું જોઈએ, બરાબર છે. ઓકે, આપણે ચેક કરી લીધું રાઈટ એન્ટ્રીમાં, બરાબર છે. હવે ભૂલ શું છે? વેજીસ છે. ઓકે, તો વેજીસ ડેબિટ છે એને રિવર્સ કરી નાખો, ક્રેડિટ કરી નાખો. એટલે આપણે અને જે વસ્તુ જ્યાં હોવી જોઈએ ત્યાં મૂકી દો. કે તો મશીન એકાઉન્ટ ડેબિટ હોવું જોઈએ તો મશીન એકાઉન્ટ ડેબિટ કરી દો પહેલા. તો પહેલા જે વસ્તુ જ્યાં હોવી જોઈએ ત્યાં પહેલા મૂકી દો, બરોબર છે. અને જે ભૂલ છે એને રિવર્સ કરી નાખો. ટુ વેજીસ એકાઉન્ટ, ટુ વેજીસ એકાઉન્ટ કેટલું આવ્યું? 1000 આવ્યું. તો અહીંયા જો ડેબિટ છે અહીંયા 1000 અને અહીંયા છે ક્રેડિટ 1000. આ સામે સામે કેન્સલ થઈ ગયા બેટા ઇનડાયરેક્ટલી, કારણ કે આપણે બુક્સ ઓફ એકાઉન્ટમાં એન્ટ્રી કરી છે. આપણે શું લખ્યું છે? વેજીસ ટુ કેશ લખ્યું છે. કેશ ને આપણે એડવાનું નથી. ઓકે, આપણે વેજીસ ને એડવાનું છે. ઓકે, તો વેજીસ મેં શું કર્યા? એટલી જ એમાઉન્ટ મેં ક્રેડિટ કરી નાખી. અહીંયા જેટલી એમાઉન્ટ મેં ડેબિટ કરી હતી એટલી જ વેજીસ એકાઉન્ટ સાથે મેં ક્રેડિટ કરી નાખી. તો સામે સામે ન્યુલિફાઈ થઈ ગયા. એક ડેબિટ અને એક ક્રેડિટ એ સામે સામે શું થઈ ગયું? ન્યુલિફાઈ થઈ ગયું. જે એમાઉન્ટ ઝીરો થઈ ગઈ એની, અને મશીન એકાઉન્ટમાં ડેબિટ હોવું જોઈએ તે આવી ગયું. ઓકે, એટલે મશીન એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ આવી ગયું.
કેશ એકાઉન્ટ આપણે એડ નથી એટલે મશીન એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ આવી ગયું. આ તો મેં ખાલી લખીએ છીએ, આપણે એન્ટ્રી લખી નથી બુક્સ ઓફ એકાઉન્ટ. આ તો ખાલી તમને સમજવા માટે લખી જઈએ. ઓકે, આ એન્ટ્રી આપણે લખી નથી બુક્સ ઓફ એન્ટ્રીમાં, ખાલી આપણે પહેલા સમજી લો, પહેલા સાંભળી લો પહેલા. તો આ એન્ટ્રી આપણે લખીએ છીએ અને આ એન્ટ્રી આપણે લખીએ છીએ. આ એન્ટ્રી ખાલી તમને મેં સમજાવવા માટે અહીંયા લખી છે, વચ્ચેવાળી એન્ટ્રી મશીન ટુ કેશ. ઓકે, આપણે આ એન્ટ્રી લખીએ તો આપણે ધ્યાનમાં આ રાખવાનું છે, આ રાખવાનું છે. ઓકે, તો પહેલા વેજીસના ક્રેડિટમાં નાખી દો અને જે મશીન એકાઉન્ટ ડેબિટ હોવું જોઈએ એ ડેબિટમાં લખી નાખો. ઓકે, એટલે સામે વેજીસ એકાઉન્ટ ડેબિટ અને વેજીસ એકાઉન્ટ ક્રેડિટ સામે સામે ન્યુલિફાઈ થઈ ગયું. ઓકે, હવે બોલો અંદર શું હતું? ત્રણે લખવાની બગા. પહેલા રોંગ એન્ટ્રી, પછી રાઈટ, પછી રેક્ટિફાઈ. હા, તમને ખબર પડશે એટલા માટે ખાસ, તમને ખાસ ખબર પડે એટલા માટે બગા. તમે ડાયરેક્ટ રેક્ટિફાઈ કરશો ને તો લોચા જ મારશો બેટા. ઓકે, ના ના, ત્રણે લખવાની બગા. ઓકે, ચેક. મશીન વચ્ચેવાળી પણ લખવાની. હા હા, પહેલા ત્રણે લખવાની, ત્રણે લખવાની હશે તમને ખબર પડે. ઓકે, બરાબર છે. એટલે વેજીસ એકાઉન્ટ ટુ કેશ તમે લખવાનું અહીંયા રોંગ એન્ટ્રી. ઓકે, એટલે કોઈ તમારે લખવાનું અહીંયા રોંગ એન્ટ્રી, રાઈટ એન્ટ્રી, રેક્ટિફાઈ એન્ટ્રી. બરાબર છે. એટલે સર ચેક કરતા તમને એમને ખબર પડે કે ભાઈ કઈ રેક્ટિફાઈ એન્ટ્રી. એ ખાલી રેક્ટિફાઈ એન્ટ્રી ચેક કરશે, આ એન્ટ્રી ચેક નહીં કરે. ઓકે, બરાબર. આ બે એન્ટ્રી તમારા માટે છે. ક્લિયર ધીસ? તો આને શું કહેવાય? એરર પ્રિન્સિપલ કહેવાય. બેટા આપણે ઇન્સ્ટોલેશનના આપણે પૈસા આપ્યા, ભૂલથી આપણે વેજીસમાં લખ્યા છે. ઓકે, બરાબર છે. 1000 બરાબર છે. તો શું? ઓકે, એટલે ઉપર ડેબિટમાંથી ને એને ક્રેડિટમાં કન્વર્ટ કરી દીધું છે, બસ બીજું કંઈ નથી. અને જે મશીન એકાઉન્ટ જ્યાં હોવું જોઈએ ત્યાં મૂકી દીધું પહેલા તો મેં, અને વેજીસ એકાઉન્ટ અહીંયા ભૂલથી ડેબિટ થયો છે એને ક્રેડિટ કરી નાખો, બસ પતી ગયું. બીજું કોઈ કરવા નથી. ઓકે, હવે આની એક જ લાઈનની ફોર્મ્યુલા છે. આની એક, હા, એટલે રિલીફાઈ થઈ ગયું બકા. આ ડેબિટ ના ક્રેડિટ સામે સામે કટ થઈ જાય. ઓકે, બરાબર છે. આનું ડેબિટ અને આનું ક્રેડિટ સામે સામે રિલીફાઈ થઈ ગયું એટલે હવે વેજીસ નીકળી જશે. ઓકે, અને મશીન એકાઉન્ટ જ્યાં હોય ત્યાં આવી ગયું. ઓકે, એટલે મશીન ટુ કેશ આવી ગયું, રાઈટ એન્ટ્રી આવી ગઈ. આ મશીન ટુ કેશ અહીંયા રાઈટ એન્ટ્રી છે, આપણે પણ રાઈટ એન્ટ્રી થઈ ગઈ, પતી ગઈ ને. હવે મશીન એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ અહીંયા તો આપણે લખ્યા હતા 1000, બરાબર છે. તો આપણે એને ચેન્જ નથી કર્યો, આપણે એ જ જગ્યાએ મૂક્યું છે એને. એટલે મશીન એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ આવી ગયું, સામે સામે વેજીસ નીકળી ગયા. ઓકે, બરાબર છે. ધીસ ઇઝ કોલ્ડ રેક્ટિફાઈ એન્ટ્રી. એ તો જેમને આપણે પ્રેક્ટિસ કરીશું એમને વધારે ક્લિયર થશે. ઓકે, બરાબર છે. તો હવે એનું નરેશન લખો, ખાલી રેક્ટિફાઈનું રેક્ટિફિકેશન નરેશન લખો. being wages paid for installation of machine wages by mistake wages account is recorded by mistake wages account is recorded instead of machine account ચલો એક બીજું એક્ઝામ્પલ લખી તમને આપું છું, બરાબર. બીજું એક્ઝામ્પલ આપું છું, લખી લો. purchase machinery and installation expense paid in cash ₹2000 and installation expense paid in cash ₹2000. By mistake it is recorded in labor charges.
ચલો હવે આને રેક્ટિફાય કરો. યસ, રોંગ એન્ટ્રી. ઓકે, પહેલા લખો રોંગ એન્ટ્રી લખો પહેલા બધા. લેબર ચાર્જીસ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ. બરોબર, રોંગ એન્ટ્રી. યસ, વેરી ગુડ. લખો રાઈટ એન્ટ્રી લખો બધા પહેલા. પહેલા રાઈટ એન્ટ્રી લખો બધા. મશીન એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ 2000. મશીન એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ 2000. યસ યસ યસ, વેરી ગુડ. ઓકે, મશીન એકાઉન્ટ ડેબિટ ટુ લેબર એકાઉન્ટ. ઓકે, એટલે આમાં શું થાય ખબર છે કે આમાં તમને એમાઉન્ટ બરાબર છે. ઓકે, ખાલી એકાઉન્ટમાં લોચા મારે છે એટલે તમારું ટ્રાયલ બેલેન્સ મેચ થઈ જાય. ઓકે, સો ધીસ ટાઈપ ઓફ એરર ઇઝ નોન એઝ એરર વિચ નોટ ઇફેક્ટિંગ ધ ટ્રાયલ બેલેન્સ. ઓકે, તો એરર પ્રિન્સિપલ છે, એરર ફોર્મેશન છે, અને પછીનું પણ બીજા ત્રણ એરર એવા છે કે જે નોટ ઇફેક્ટિંગ ધ ટ્રાયલ બેલેન્સ છે. ઓકે, બરાબર. હવે આપણે જો નેક્સ્ટ રહેશું તો એમાં બીજા 20 મિનિટ નીકળી જશે અને આપણી પાસે મેક્સિમમ અત્યારે 5 મિનિટ છે. ઓકે, બરાબર. અમારું 4 વાગે છે ને સીબીએસઈ નું ગ્રુપનું લેક્ચર છે બેટા, એ 12th ના છે. ઓકે, તો હવે આપણે શું કરીએ? 5-6 મિનિટ બાકી છે. બાય કરવું છે. ઓકે, તો મેં અહીંયા વિડીયો મૂક્યા છે. સાંજે વિડીયો મૂકી દઈશ મારા લેક્ચર પત્યા પછી. બરાબર, તમે ઇન્ટ્રોડક્શન લઈને બધું જ મેં અત્યારે જે ચલાવ્યું છે દેટ ઇઝ 3 o'clock થી, તો બધું રેકોર્ડિંગમાં મૂક્યું છે. તમે એકવાર સાંભળી લેજો બીજી વાર. એટલે તમારું રિવાઇઝ થઈ જાય. બરાબર છે. આ ચેપ્ટર ઇઝી નથી, આમ ઇઝી છે. તમે જો એને બહુ ધ્યાન આપો તો તમને ખબર પડી જશે, પણ સેજ તમે જો ધ્યાન નહીં આપો કોઈ પણ જગ્યાએ તો આગળનું બધું મિસ આઉટ થઈ જશે. બરાબર, એટલે મહેરબાની કરીને એક એક એન્ટ્રી પર ધ્યાન આપજો. બરાબર, ખબર ના પડે તો 10 વખત પૂછજો મને. બરાબર, તો કાલે આપણે પોઈન્ટ નંબર 3, 4, 5 ચાલુ કરીએ. પ્રિયલ, ખબર પડી બેટા? તારો અવાજ ના આવ્યો. સુઈ ગઈ? પ્રિયલ, પ્રિયલ ક્યાં છે તું? પ્રિયલનું માઇક ઓપન થઈ ગયું, બોલતી નથી. પ્રિયલ, શું થયું ભાઈ? ઓકે, કોણ? ના, કરું છું હજી. જો કંઈક કોઈને જે પણ પૂછવું હોય તો મને પછી કોન્ટેક્ટ કરજો. ઓકે, બરાબર. અને કાલે આપણે 5 વાગે છે. ઓકે, કાલે આપણે 5 વાગે રેગ્યુલર ટાઈમ. ઓકે, ઓકે, ચલો. બરાબર, બાય ઓલ ઓફ યુ.